અમેરિકન લાઇબ્રેરી એસોસિએશન સ્થાપના 1876 ફિલાડેલ્ફિયા મુખ્યાલય છે શિકાગો અને યુએસએ ખાતે. એએલએ એ વિશ્વની સૌથી મોટી અને પ્રાચીન લાઇબ્રેરી વ્યવસાયિક સંસ્થા છે. સભ્યો 55,000થી વધુ. સૂત્ર છે ધ બેસ્ટ રીડિંગ ફોર ધ લાર્જેસ્ટ નંબર એટ ધ લીસ્ટ કોસ્ટ. હેતુઓ લાઇબ્રેરી ચળવળનો વિકાસ, જે યુએસએ અને વિશ્વભરમાં લાઇબ્રેરીઓના વિકાસ માટે પ્રયત્નશીલ છે. વાંચન અને સાક્ષરતા જોઈએ તો લોકોમાં વાંચનની આદત અને માહિતી જાગૃતિ ફેલાવી. બૌદ્ધિક સ્વતંત્રતા એટલે કે માહિતી મેળવવાનો અને વ્યક્ત કરવાની સ્વતંત્રતા જાળવી રાખવી. વ્યવસાયિક વિકાસ, જ્યાં લાઇબ્રેરિયન માટે શિક્ષણ, તાલીમ અને સંશોધનની તકો પૂરી પાડવી. ટેકનોલોજી અપનાવી, ત્યાં ડિજિટલ યુગમાં લાઇબ્રેરીઓને ટેકનોલોજી સાથે અપડેટ કરવી. સામાજિક ન્યાય એટલે કે માહિતી સુધી સમાન પહોંચ સુનિશ્ચિત કરવી. સંગઠન માળખું જોઈએ તો જનરલ સભા, જેમાં તમામ સભ્યોનો સમાવેશ થાય છે. કાઉન્સિલ, જેમાં સર્વોચ્ચ નીતિ નિર્માણક ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સમાવેશ. એક્ઝિક્યુટિવ બોર્ડમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, ખજાનચી તથા નીતિ અમલીકરણ અને નાણાકીય સંચાલન. વિભાગો જોઈએ તો પબ્લિક લાઇબ્રેરી એસોસિએશન, એસોસિએશન ઓફ કલેક્શન એન્ડ રિસર્ચ લાઇબ્રેરી, યંગ એડલ્ટ લાઇબ્રેરી સર્વિસ એસોસિએશન તથા રેફરન્સ એન્ડ યુઝર સર્વિસ એસોસિએશન. કમિટીઓ અને ટાસ્ક ફોર્સ જોઈએ તો એલઆઈ શિક્ષણ, નૈતિકતા, ટેકનોલોજી, કાયદાકીય બાબતો. પ્રવૃત્તિઓ વાર્ષિક કોન્ફરન્સ, જ્યાં વિશ્વની સૌથી મોટી લાઇબ્રેરી કોન્ફરન્સ છે. હજારો વ્યવસાયિકો પ્રદર્શનો અને વર્કશોપનું આયોજન. શિક્ષણ અને તાલીમમાં એલઆઈએસ શિક્ષકો અને વિદ્યાર્થી માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવું તથા ઇન્ફોર્મેશન લિટરસી, ડિજિટલ લાઇબ્રેરી અને લાઇબ્રેરી મેનેજમેન્ટ વિશે માહિતી આપી. પ્રકાશન પ્રવૃત્તિ જોઈએ તો એલઆઈ ક્ષેત્રે પુસ્તકો, માર્ગદર્શિકા અને જર્નલ્સનું છાપકામ કરવું. એવોર્ડ અને સન્માનમાં ન્યૂબેરી મેડલ, કેલ્ડેકટ મેડલ બાળ સાહિત્ય માટે આપવામાં આવે છે. વ્યવસાયિક યોગદાન માટે પણ એવોર્ડ આપે છે. બૌદ્ધિક સ્વતંત્રતા અને એડવોકસી તો ફ્રીડમ ટુ રીડ કેમ્પેઇન, લાઇબ્રેરી બિલ ઓફ રાઇટ્સ. રાષ્ટ્રનીતિમાં યોગદાન, જ્યાં યુએસએમાં લાઇબ્રેરી અને માહિતી નીતિ ઘડવામાં સહભાગી થાય છે. પ્રકાશનો જોઈએ તો અમેરિકન લાઇબ્રેરી, જે માસિક મેગેઝિન છે, તથા એલઆઈ ક્ષેત્રના નવા સમાચાર અને સંશોધન તથા ટ્રેન્ડ્સ. લાઇબ્રેરી ટેકનોલોજી રિપોર્ટ, જ્યાં ટેકનોલોજી અને લાઇબ્રેરીઓના અંગેનો અભ્યાસ. એએલએ બુલેટિન, ત્યાં ન્યૂઝપેપર, સભ્યો માટે પ્રવૃત્તિઓની માહિતી. જર્નલ્સ, જ્યાં કોલેજ અને રિસર્ચ લાઇબ્રેરીઝ જર્નલ છાપવામાં આવે છે. તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી લાઇબ્રેરી, બુક્સ અને મેન્યુઅલ્સમાં એલઆઈ શિક્ષણ અને તાલીમ માટે માર્ગદર્શિકા. નિષ્કર્ષ જોઈએ તો એએલએ વિશ્વની સૌથી પ્રાચીન અને મોટી લાઇબ્રેરી વ્યવસાયિક સંસ્થા છે. તે લાઇબ્રેરી વિકાસ, બૌદ્ધિક સ્વતંત્રતા, એલઆઈ શિક્ષણ, સંશોધન અને ટેકનોલોજીના ક્ષેત્રે વૈશ્વિક નેતૃત્વ કરે છે. એલઆઈએસ વિદ્યાર્થીઓ માટે એએલએ વિશે જ્ઞાન ખૂબ જ જરૂરી છે, કારણ કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે લાઇબ્રેરી ચળવળના વિકાસને સમજવામાં મદદ કરે છે.